કયા પેડા જગદીશભાઈ? કયા પેડા? પેડા કયા કેવા સારા હે? કેવા નાગજીભાઈ પેડા કેવા? શું સારા હે? શું વાત કરો? કેટલા લીધા કે લેવાના એમ? જયેશભાઈ શું કહ્યું પેડા કેવા? સારા પેડા છે. દેવકી ગાલોર ગામ છે. થાપડી પેડા બહુ મસ્ત મળે છે. નાગજીભાઈ શું બને રહ્યું? કયા છે એમ? લાઈવ એકદમ તાજા પેડા મસ્ત બહુ ફેમસ છે. દેવકી ગાલોર પેડા પીપળિયાની બાજુમાં જોરદાર ફેમસ પેડા છે. આવો ત્યારે જરૂર ટ્રાય કરો. થાબડી પેડા પટેલની થાબડી આઈસ્ક્રીમ આવતી પણ એના થાબડી પેડા એ ભગીરથ સ્પેશિયલ થાબડી પેડા. હા 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, સાંજનો ટાઈમ. હવે અમે ક્યાં જવાનું છે જગદીશભાઈ જણાવશે. અમે થોડી વાર પહેલા બેડા પીપળિયા જયંતિ બાપાના દર્શન કરી અને ત્યાંથી નીકળ્યા અને વચ્ચે આપણે એક ગામ જ્યાં આવે છે ત્યાં પ્રખ્યાત પેડા આપણે થાબડી પેડા જે કહેવાય થાબડી પેડા. જય ગુરુદેવ. થોડા ટાઈમ પહેલા જ પેડા પીપળિયાથી જયંતિ બાપાના દર્શન કરી નીકળ્યા. વચ્ચે બહુ મસ્ત ગામડો એક આવ્યો, ત્યાં પેડા ખાધા, મજા આવી ગઈ. નાગજીભાઈની ઈચ્છા હતી કે મતલબ થાબડી પેડા હું ઘણી વાર આવું ત્યારે વાંચતો કે થાબડી પેડા આપણે આ વખતે થાબડી પેડા ટેસ્ટ કરવાય. તો બારીને થાબડી પેડા ટેસ્ટ કરે, જોરદાર બહુ મસ્ત ટેસ્ટ આવ્યો. બધા ખાધી મજા કરીને હવે પરવાવડી તરફ પ્રયાણ કર્યો છે, સંત દેવીદાસના આશ્રમ તરફ. જયંતિ બાપાના આશીર્વાદ લઈ અને હવે સંત દેવીદાસના આશ્રમ પરબ વાવડી તરફ જઈ રહ્યા છીએ. બસ લગભગ આજનો દિવસ સાતમનો પૂરો થાય છે. સાંજના 7 વાગ્યા છે અને હવે ક્યાંક વિશ્રામનો જગ્યા ક્યાંક ગોતશું અને હવે ફરી પાછો કાલે ક્યાંક કાલ નવી જગ્યાએ પાછા વળી. પણ આશ્રમનો દિવસ છે, છૂટીનો, વળી ક્યાંક આશ્રમ, ક્યાંક સંતના સમાગમ, સંતની જગ્યાએ દર્શન કરવા. સંત અમર દેવીદાસ ધામ રાતના 9 વાગ્યા છે. પરબ પીપળી ધામ આપણે અમર દેવીદાસનું ધામ છે. મસ્ત મજાનો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને બહુ મસ્ત મોટું આ મંદિર છે. એટલે એકવાર અવશ્ય દર્શન કરવા. જય ગુરુદેવ. હાલમાં 9 વાગી રહ્યા છે. અત્યારે અમે પરમધામ સંત દેવીદાસને ત્યાં દર્શન કર્યા. દર્શન કરીને પ્રસાદનો પણ લાભ લીધો. પ્રસાદ બધા લઈ અને હાલમાં ત્યાંથી નીકળી અને અમે હાલમાં રસ્તામાં છીએ અને અમે સત્તાધાર કાપા ગંગાને ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. જય ગુરુદેવ. ત્યાં આજનો રાત વિશ્રામ કરશું અને સવારે પછી વળી ક્યાં જવાના છીએ આપણે કાલે સવારના? જુનાગઢના પ્રવાસી, જુનાગઢના દર્શન. અને હાય મિત્રો, કેમ છો? મજામાં? જય ગુરુદેવ. અમે કાલે સપ્તમના રાતના રોકાણા હતા. ગંધિયાર ગામ છે, ત્યાં ભાઈ ઓળખીતા હતા, ત્યાં જગદીશભાઈ રાઠોડની ઘરે ભગત હતા. અને અત્યારે સવારમાં અમે 4 વાગે નીકળ્યા હતા અને આપણે સત્તાધાર 5:30 વાગે આવી ગયા હતા. આપા ગંગાનું ધામ સમાધિ અને મસ્ત સરસ જગ્યા છે, દર્શન કર્યા જેવા અને ઇતિહાસ જાણ્યા જેવો. સંત મહાપુરુષ હતા, તે ભજન કરીને એવું ભજન કર્યું કે આજે એનો પણ પૂજાય છે અને હજારો લાખો લોકો અહીંયા દર્શન કરે છે. અને આ બાજુ આવો તો અવશ્ય દર્શન કરજો. સત્તાધાર, ત્યાં કહેવાય છે કે ઇતિહાસમાં પાડો પણ પૂજાય છે, એ વાત સાંભળી હશે. ત્યાં સત્તાધારમાં શું કે કિશનભાઈ તમારું કેવું? પાડો પૂજાય છે, એની મૂર્તિ આવેલી છે, સત્તાધારનું અંદર મંદિર આવેલું છે, નાવા ધોવાની બધી સુવિધા મળે છે. મસ્ત મંદિર, મસ્ત જગ્યા છે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં. અમે અત્યારે ગેટની બહાર ઊભા છીએ કેમ કે અંદર વિડીયો ફોટો શૂટિંગની મનાઈ છે, એટલે સવારે તમને જણાવી દઈએ છીએ. જય ગુરુદેવ. હજી આગળ હવે ગુડ મોર્નિંગ. સત્તાધારથી નીકળીને આગળ અમે
એક હોટલમાં ઊભા રહ્યા છીએ ચાય પાણી માટે. રાજ શું કોમ્પ્લેક્સ કયો છે રાજ. નાગજીભાઈ, જોગાભાઈ, કિશનભાઈ, કેવું છે પ્રાકૃતિક એકદમ ઝરમર વરસાદનું મસ્ત સુંદર સરસ મજાનો માહોલ છે. ગાંડી જંગલ. મસ્તી કરી જો. હા મેં શાયદ દેખાતો તો અહીંયા બહાર દેખાય છે ને ઝરમર ઝરણા પડી રહ્યા છે સરસ મજાના. હે? એ મકાન છે. મકાન છે અને ઝરણા જેવું દેખાણું મકાન છે. અહીંયા એક હોટલ છે. નાગજીભાઈ ની ગાડી અહીંયા ઊભી છે. શું કહો જગદીશભાઈ, કેવો કાલનો તમારો સફર રહ્યો? કાલના પ્રવાસમાં બહુ મને આનંદ આવ્યો. આનંદ આવ્યો ને? 8-10 સ્થળોની મુલાકાત લીધી અને ત્યાં દર્શનો કર્યા, સંતોને મળ્યા. સંતોનો સાથે બહુ આનંદ આવ્યો, મને મજા આવી. અને અત્યારે અમે રાત્રિ રોકાણ અમારા ગુરુભાઈ છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું. ત્યાં સુઈને સવારમાં વહેલા અમે ત્યાંથી નીકળી અને સત્તાધાર દર્શન કર્યા આપા ગંગાના. ત્યાં પણ આનંદ આવ્યો અને હાલમાં ત્યાંથી અમે નીકળી અને જુનાગઢ નીકળી જઈ રહ્યા છીએ અને વચ્ચે અત્યારે ચાય પાણી કરવા માટે ઊભા રહ્યા છીએ. જય ગુરુદેવ. સરસ મજા આવે સંતોના સાનિધ્યમાં દર્શન કરવાની. અને એથી વિશેષ સંત સમાગમ જ્યારે સત્સંગ આપણે સાંભળી તો અમુક સંતોના આપણે ઇતિહાસ જાણવાનો બહુ અનેરો આનંદ થાય છે. અને સંતોના ઇતિહાસ જાણી અને પછી દર્શન કરવા જઈ તો હજી વિશેષ સમજાય છે. જય ગુરુદેવ. જૂનાગઢના પહામા ગામ નામ પાડ્યું કે બિલકા ગામ ઉમા ઉતર્યા સાધુ તરીકે ભગવાન એ સગાસા સંગાવતીના ભગત ભક્તાણીના લીધા પારખા હરીને હરાયા. સંગાવતી રાણીએ પ્રભુને પાછા પગલા ભરાવી દીધા. એટલે તો કીધું કે કાઠિયાવાડમાં તો કીધી ભૂલો પણ ને ભગવાન તને સરગા બોલાવી જેવું સાંભળા કે મેં તો મારા દીકરા ખાધીને ખવડાવી દીધા. ભગવાન તમે ભૂલા પડીને આવ્યા હતા અને મેં મારા તમે માગ્યું છે મેં મારા દીકરા ખાધીને ખવડાવી દીધા. આ સિલિયાની જગ્યામાં પ્રભુ બીજું તો બધું હું છે કટોટીમાં તો તમે પાર કર્યા પણ હવે સેલિયા ભગવાનને શેઠ સગાસાને શંકાવતીને ઠૂકે છે સેલિયાને હજીવન કર્યો. તારે 50 રૂપિયા મૂકી દેજો પાસ માતાજી. સરસ મસ્ત ઇતિહાસ જાણવાની બહુ મજા આવી. શેઠ સગાસન સગાજીની વાત મસ્ત ઇતિહાસ છે અને અમને સૌ સાથે મળી અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો અને બહુ આનંદ થયો ઇતિહાસ જાણવાનો. એ ગંગા જગાસતી જે ઋષિમુનિ એને પરીક્ષા લીધી હતી અને પોતાનો દીકરો એને ખાંડડીમાં ખાંડી દીધાનો ઇતિહાસ છે. સરસ મજાની અહીંયા ગૌશાળા મંદિર આશ્રમ બહુ સરસ મજાની જગ્યા છે. ખૂબ ઇતિહાસ જાણ્યા જેવી અને આવીને દર્શનનો લાભ લેજો. ગૌશાળા છે ચેલૈયા મસ્ત. ચેલૈયા. ચેલૈયા રે મસ્ત ગીત. સરસ મજાનું સવારના 8:30નો ટાઈમ થયો છે. સગાડસાના મંદિરે દર્શન કરી રહ્યા છે અને ઐતિહાસિક ફોટા લાગેલા છે અને બધા દર્શન કરી રહ્યા છે. સગાડસાની જગ્યાએ મંદિર દર્શન લાભ થઈ રહ્યા છે બધા અને બારે આરતી ભજન ધૂન અખંડ ચાલુ છે. જય ગુરુદેવ. અમે શેઠ સગડસા જે ચેલૈયા ધામથી ત્યાં નાહી અને ફ્રેશ થઈ અને તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ. વચ્ચે રસ્તામાં સીએનજી પંપે અત્યારે છીએ હાલ અને હવે જુનાગઢ ગિરનાર જઈએ છીએ. અહીંયા જ હમણાં સાહેબ વાદળ છાયું ને જરા વાતાવરણ છે એટલે એટલું ખાસ દેખાતું નથી ને અહીંયાથી જે ગઢ ગિરનાર દેખાય છે. સરસ મજાનું વાતાવરણ છે, ઝરમર વરસાદ છે. શું કહો જગદીશભાઈ, ગઢ ગિરનાર જવાનું છે આપણે, શું કેવું તમારું? શું કહો નાગજીભાઈ, સીએનજી પુરાવી લીધું હોય એવું? નાયન તૈયાર થઈ ગયા છીએ, હવે ગિરનાર જઈ છીએ કાંઈ. હાલો તો ભાઈ મળીએ ત્યાં ગઢ ગિરનાર. હો પોગી ગોવાસે છે સતાધારમાં, હરે ભક્તોના સંકટ પલવારમાં. હો પોગી ગોવાસે છે સતાધારમાં,
હરે ભક્તોના સંકટ પલવારમાં